છોટાઉદેપુર જિલ્લામાં સ્વાગત કાર્યક્રમમાં 17 પ્રશ્નો રજૂ, વહેલી તકે નિકાલ માટે કલેક્ટરનો નિર્દેશ. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોના પારદર્શક અને સમયબદ્ધ નિવારણ માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વ્યક્તિગત તેમજ જાહેર હિતને સ્પર્શતા કુલ 17 પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં વારસાઈ દાખલા, રસ્તા પરના દબાણ દૂર કરાવવાના મુદ્દા, નલ સે જલ યોજના હેઠળ પાણી પુરવઠો, સર્વે નંબર સંબંધિત પ્રશ્નો, ખનીજ ચોરી, નેશનલ હાઇવે નજીકના 40 મીટર અંતરના નિયમનો અમલ, સર્વિસ રોડ નિર્માણ, સર્ટિફાઇડ નકલ, વીજ કનેક્શન, બિનઅધિકૃત ઠરાવો, ખેતી માટે રાત્રિ દરમિયાન સિંગલ ફેઝ વીજ પુરવઠો, મનરેગા જોબ કાર્ડ તેમજ નવા રસ્તાઓ બનાવવાના પ્રશ્નો સામેલ રહ્યા હતા. કલેક્ટરશ્રીએ દરેક અરજદારની રજૂઆત રૂબરૂ સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપી કે તમામ રજૂ થયેલા પ્રશ્નોના મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસ કરીને વહેલી તકે સંતોષકારક નિકાલ લાવવામાં આવે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિકલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.